નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાકુંભમાં સ્નાન કરતી યુવતીઓ અને મહિલાઓના અશ્લીલ વિડીયો બજારમાં ફરતા હોવાના રિપોર્ટથી દેશભરમાં ચર્ચાઓ। દિલ્હીમાં બીજેપી દ્વારા મફત વીજળી, પરંતુ ગુજરાતમાં મફત વીજળીનો ઇનકાર કરતી સરકાર। ભુજ અને મુન્દ્રા વચ્ચે ખાનગી મિની બસ ટ્રેલરમાં ઘૂસી જતા 9 લોકોના કમકમાટી ભર્યા મોતથી અરેરાટી। જામનગરમાં વધુ એક વખત બર્ધન ચોકમાં 85 દબાણો દૂર કરી માત્ર ₹4,900નો દંડ કરી વાહવાહ મેળવતી એસ્ટેટ શાખા। સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લાગશે એવી વિધાનસભામાં સ્પષ્ટતા કરતી સરકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે જેને ક્યારેય માફ ન કરી શકાય। હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે। પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરી છુપી વિડીયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પ્રયાગરાજ પોલીસે આ મામલે 13 FIR નોંધી છે, સાથે 103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે। જોકે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે। પોલીસથી માંડીને ડૂબકી લગાવનાર લોકો ચિંતા છે, કારણ કે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વિડીયો બનાવ્યા છે। તેમના ફોટા પાડી રહ્યા છે અને પછી આ વિડીયો અને ફોટાને ડાર્ક વેબ પર અપલોડ કરી રહ્યા છે। પોર્ન સાઇટ પર મૂકીને રૂપિયા કમાઈ રહ્યા છે। આ વાતનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે કર્યો છે। પ્રયાગરાજ પોલીસના અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ફેસબુક એકાઉન્ટ્સ અને ટેલિગ્રામ ચેનલ પર આવા વિડીયો અને ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી હતી। પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે સીસીટીવી ચેનલ 11 નામની એક ટેલિગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાનો ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। દેશમાં મધ્યપ્રદેશથી હરિયાણા અને મહારાષ્ટ્રથી દિલ્હી સુધીની યોજાયેલી ધારાસભા ચૂંટણીમાં રેવડી કલ્ચર અને મફત વીજળી આપવાની તથા મહિલાઓને સન્માન યોજના, લાડકી બહેના યોજના વગેરેની રાજકીય પક્ષોની જાહેરાતથી જબરી ચર્ચા જાગી છે। ખાસ કરીને દિલ્હીમાં અગાઉ કેજરીવાલ સરકારે જે રીતે મફત વીજળી પાણી યોજના જાહેર કરી તેને પણ યથાવત રાખવા નવી ભાજપ સરકારે જાહેરાત કરી છે। પણ ગુજરાતમાં ભાજપને વિધાનસભા 161 બેઠકોની પ્રચંડ બહુમતી છતાં પણ રેવડી કલ્ચરની કોઈ યોજના નહીં હોવા વચ્ચે રાજ્ય સરકારે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દિલ્હી કે અન્ય કોઈ ભાજપ શાસનના રાજ્યોની માફક મફત વીજળી પાણી આપવા કોઈ યોજના નથી। અને રાજ્ય વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પૂછેલા એક પ્રશ્નનો જવાબ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મફત વીજળી આપવાની કોઈ યોજના નથી। જોકે તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 300 યુનિટ વીજળી મળી શકે છે। તેઓએ કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવતા કુલ સરેરાશ ₹2004 કરોડની રાહત આપવામાં આવી છે। કચ્છમાં આજે શુક્રવારે એક ખાનગી મિની બસ તથા ટ્રેલર વચ્ચે સર્જાયેલા અતિ ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે। ગોજારા માર્ગ અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે ભુજ મુન્દ્રા રોડ પર ડેરા ગામ નજીક ખાનગી મિની બસની ટ્રેલર સાથે ભયાનક ટક્કર થઈ હતી। મિની બસ એક વાહનને ઓવરટેક કરી રહી હતી ત્યારે ટ્રેલર સાથે આ મિની બસ ટકરાઈ પડી હતી। બસના આગળના ભાગમાં કચ્ચર ઘાણ વળી ગયો હતો। મુન્દ્રાથી ભુજ જતી આ મિની બસમાં 40 લોકો સવાર હતા, તેમાંથી 9ના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા। તેમાંથી 20ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 3ની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે। આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એમ્બ્યુલન્સો પણ દોડાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે રાહત બચાવ કામગીરીમાં સાથ આપવા આસપાસના લોકો પણ પહોંચી ગયા હતા। માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો। ભીષણ અકસ્માતનો ભોગ બનેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવા સાથે ઓળખ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર કચ્છ ઉપરાંત રાજ્યમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બર્ધન ચોકમાં નાટકબાજી, સ્માર્ટ વીજ મીટર ફરજિયાત, BAPS પાટોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ
વામ્બે આવાસની બાજુમાં મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1, फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું
એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના બર્ધન ચોકમાં દબાણો હટાવવા તાજેતરમાં એક હંગામી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું અને આ પોલીસ ચોકી કાર્યરત પણ કરવામાં આવી છે. તે દરમિયાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં દરબારગઢ, બર્ધન ચોક અને માંડવી ટાવર સહિતના વિસ્તારોમાં રેકડી અને પથારાઓના દબાણો હટાવ્યા છે. આ કામગીરી સમયે રેકડી અને પથારા ધારકોની સંખ્યાબંધ ચીજો પણ કોર્પોરેશન દ્વારા કબજે લઈ ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી હતી. આ ઉપરાંત અહીં દબાણ કરવાના મામલે તંત્ર દ્વારા 85 દબાણકારોને કુલ માત્ર ₹4,900નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બર્ધન ચોક વિસ્તારમાં પાથરણાવાળાને લીધે અહીં કાયમી ટ્રાફિક રહે છે. રાહદારીઓને આ વિસ્તારમાંથી જવા આવવા માટે જગ્યા પણ મળતી નથી. તેમજ લાખો રૂપિયાની દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને પણ દુકાનોમાં ખરીદી કરવા માટે દુકાનો સુધી જવા માટે જગ્યા મળતી નથી. આ સમસ્યા આ બર્ધન ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી છે, જેના માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે રહીને આ સમસ્યાનો અંત લઈ આવવા માટે કમર કસી છે. છતાં પણ આ પાથરણાવાળા ઉપર તંત્રની કોઈ અસર જોવા મળતી હોય તેવું જણાતું નથી. જો અહીં ટ્રાફિકને હળવો કરવો હોય તો રોડ ઉપર બેઠેલા પાથરણાવાળાઓને કાયમી માટે હટાવવા જ પડશે, જેના માટે તંત્રએ પાથરણાવાળા ઉપર કડક હાથે કામ પણ લેવું પડશે. આજે એસ્ટેટ શાખા દ્વારા 85 પાથરણાવાળાઓને આ વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા હતા. આ 85 પાથરણાવાળાઓ પાસેથી એસ્ટેટ શાખાએ માત્ર 4,900 જેવી નજીવી રકમ વસૂલ કરી મીડિયામાં વાહવાહ મેળવી કામ કર્યાનો સંતોષ માની લીધો છે. આનો મતલબ એ થાય છે કે એક પાથરણાવાળા પાસેથી 50-60 રૂપિયા જેવી નજીવી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ 50-60 રૂપિયાનો દંડ આપવાથી પાથરણાવાળાઓને કોઈ ફરક પડતો નથી, જેનો મતલબ એ થાય છે કે આ પાથરણાવાળાઓ કાયમી માટે નિયમનો ભંગ કરીને 50-60 રૂપિયા જેવી નજીવી રકમનો દંડ ભરી જાહેર રસ્તાઓ ઉપર પોતાનો વ્યાપાર ચાલુ રાખશે, જેના કારણે તંત્રની સમય અને શક્તિનો વારંવાર બગાડ થશે. જો આ પાથરણાવાળાઓનું કાયમી માટે નિકાલ કરવો હોય તો એક વખતથી વધુ વખત એકને એક પાથરણાવાળા અહીં જોવા મળે તો 4 આંકડાથી લઈ 5 આંકડા સુધીમાં દંડ વસૂલ કરવો જોઈએ એવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. છતાં પણ આવડી મોટી રકમ લીધા બાદ પણ પાથરણાવાળાઓ ન સુધરે તો ફોજદારી રાહે ગુનો દાખલ કરી કડક હાથે કામ લેવું પડશે તેવું અહીં દુકાન ધરાવતા વેપારીઓ જણાવી રહ્યા છે. એસ્ટેટ શાખાએ દબાણ હટાવવાની નાટકબાજી બંધ કરી કાયદાની કલમોનો પૂરો અભ્યાસ કરી દબાણ હટાવવા નીકળવું જોઈએ અને કાયમી દબાણ દૂર કરવા માટે પણ કડક હાથે કામ કરી પગલાં ભરવા જોઈએ તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યો હતો. લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે, તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે શુક્રવારે સવારથી પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો હતો. સ્વામિનારાયણ મંદિર દ્વારા આ 11મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. પૂજ્ય અક્ષરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં આયોજિત આ જન્મોત્સવમાં જામનગર, ભાદરા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, લીંબડી અને મોરબીના વરિષ્ઠ સંતો પધાર્યા હતા. આ પાટોત્સવ અંતર્ગત આજે શુક્રવારે સવારે 7:30 વાગ્યાથી પ્રતિષ્ઠિત મૂર્તિઓનો અભિષેક વિધિ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટોત્સવ મહાપૂજા અને પાટોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ધર્મલાભ લીધો.
સમગ્ર પાટોત્સવમાં અંદાજે 7,000 જેટલા ભાવિકોએ મહાપ્રસાદનો ધર્મલાભ પણ પ્રાપ્ત કર્યો હતો. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં સાંઈબાબાના પ્રખ્યાત મંદિર નજીક શ્રી ઈચ્છેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતના 51 શક્તિપીઠના તમામ માતાજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેને કારણે હવે જે ભાવિકો ભારતભરમાં 51 શક્તિપીઠની યાત્રા ન કરી શકે તે તમામ ભાવિકો અહીં એક જ સ્થળે 51 દેવીઓના દર્શન પૂજા અર્ચન કરી શકશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 19 ફેબ્રુઆરી બુધવારથી આજે 21 ફેબ્રુઆરી શુક્રવાર સુધી ત્રિદિવસીય યજ્ઞ વિધિનું આયોજન ભગવાનજીભાઈ જયંતિભાઈ સોમૈયા પરિવાર દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી જગદીશભાઈ આચાર્ય બિરાજ્યા હતા, જેઓ સાંદીપની વિદ્યા નિકેતનના પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય છે. ગઈકાલે ગુરુવારે સવારે અહીં જલયાત્રા યોજવામાં આવી હતી અને સાંજના સમયે રાસ ગરબાનો કાર્યક્રમ તથા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે શુક્રવારે બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સતત 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના આચાર્ય પૂજ્ય શ્રી જગદીશભાઈના પુત્ર વત્સલ આચાર્યએ આ સમગ્ર મહોત્સવ અંગે ટૂંકમાં આપેલી મહત્વની વિગતો પ્રસ્તુત છે. આજે દેવીની અનુગ્રહિત કૃપા આપણા આખા જામનગર ઉપર વરસી ત્યારે આજે આખા ભારત વર્ષમાં તો અનેક જગ્યાએ શક્તિપીઠો છે જ. બધા ભક્તો ત્યાં સુધી કદાચ પહોંચી ન શકે તો માએ કૃપા કરી અને ભારત વર્ષના આ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એમાં પણ છોટી કાશે એવું જામનગર, એમાં જામનગરમાં અહીંયા અમારા ગાંધીનગર વિસ્તારમાં 51 શક્તિપીઠો આવી અને જેમાં 51 શક્તિપીઠોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં અનેક પ્રકારના યજ્ઞો થયા, કુટીર હોમ ઇત્યાદિ યજ્ઞ થયા. સાથે સાથે ગઈકાલે 51 દીકરીઓ દ્વારા, કુમારિકાઓ દ્વારા જલયાત્રા થઈ અને આજે અનેક પ્રકારના જેટલા પણ સ્થાપિત દેવતાઓની પૂજા કરી એમનો આજે યજ્ઞ કરવાનો છે અને આજે મૂર્તિ આજે જામનગર ક્ષેત્રમાં વિરાજશે અને આખા જામનગર ક્ષેત્રનું કલ્યાણ કરશે, આખા જામનગરની ધરતીને પાવન અને પુનિત કરવાની છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આખલાનું રેસ્ક્યુ અને સોનાના ભાવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના જામરાવલ ગામમાં એક આખલાનો લોકો દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. જામરાવલમાં વર્તુ નદી નજીક એક કૂવામાં એક આખલો પડી ગયો હતો. ગામ લોકોએ તથા ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોએ જેસીબીની મદદથી આ આખલાને કૂવામાંથી બહાર કાઢી નવું જીવન આપ્યું છે. આજે 21 ફેબ્રુઆરીએ ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 85,000 રૂપિયાને પાર કરી ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 96,000 રૂપિયાને પાર કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 85,979 રૂપિયા છે, જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 96,844 રૂપિયા પ્રતિ કિલો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે 24 કેરેટ સોનું 86,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે 21 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 85,979 રૂપિયા પર આવી ગયું છે. તેવી જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે. છેલ્લા ઘણા સમયથી સોનામાં ખૂબ જ તેજી જોવા મળી રહી હતી. 85,000 રૂપિયાથી વધારે 10 ગ્રામ સોનાની કિંમત થઈ ગઈ છે, જેને કારણે રેડીમેડ સોનામાં મંદીનો માહોલ છે અને મજૂરી કામ કરતા સોનાના કારીગરોની રોજગારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સોનાનો ઊંચો ભાવ હોવાથી ગ્રાહકોએ સોનું લેવાનું હાલના સમયમાં બંધ કર્યું હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. હાલમાં લગ્નની સિઝન હોવા છતાં સોના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકી જોવા મળતી નથી. મિડલ ક્લાસના લોકો માટે સોનું ખરીદવું એક સ્વપ્ન બની ગયું છે. આજે સોનાના ભાવમાં 10 ગ્રામે રૂપિયા 500ની આસપાસનો ઘટાડો નોંધાયો છે, પરંતુ નિષ્ણાંત લોકોનું માનવું છે કે આવતા દિવસોમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1 લાખને આંબી જશે. તેનો મતલબ એ થાય છે કે જો સોનું ખરીદવું હોય તો આજના દિવસમાં સોનું સસ્તું છે તેવું માનીને લોકો સોનું નહીં ખરીદે તો આવતા દિવસોમાં સોનું દરેકને મોંઘું લાગશે તેવું નિષ્ણાંત લોકોનું માનવું છે. સીએમ યોગીએ ગુરુવારે મહાકુંભ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. યોગીએ કહ્યું, સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, વ્યવસ્થામાં કોઈ કમી ન રહેવી જોઈએ. એવી વ્યવસ્થા કરો કે ભક્તોને વધુ ચાલીને જવું ન પડે. મહાકુંભના સેક્ટર 19માં ગુરુ ગોરખનાથ અખાડાની સામે બનેલા ભક્તોના કેમ્પમાં ગઈ રાત્રે લગભગ 11 વાગે આગ લાગી હતી. આગમાં એક મહિલા દાઝી ગઈ હતી. તે સમયે પંડાલમાં લગભગ 10 લોકો રોકાયા હતા. આગમાં મંડપ, ગાદલા, સામાન, મોબાઈલ અને કેટલાક રૂપિયા બળીને ખાખ થઈ ગયા. આજે મહાકુંભનો 40મો દિવસ છે. મેળો પૂરો થવામાં હજુ 5 દિવસ બાકી છે. અત્યાર સુધીમાં લગભગ 58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિલોમીટર સુધી ભક્તોની ભીડ જોવા મળે છે. શહેરની બહાર પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યાંથી શટલ બસની સુવિધા છે. જોકે જો બસ ન મળે તો સંગમ પહોંચવા માટે લગભગ 10 કિલોમીટર ચાલવું પડે છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં 68 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. થોડા સમય પહેલા શેરબજારમાં કોઈ કારણસર ભારે તેજી જોવા મળી હતી. જોકે ત્યારે પણ જાણકારો આ તેજીને રહસ્યમય લખાવતા હતા અને અમુક કહેવાતા જાણકારો શેરબજારનો સેન્સેક્સ 1 લાખના આંકડે પહોંચશે એવું પણ ભાષણ કરતા હતા. ત્યાર પછીના સમયગાળામાં શેરબજાર એટલી હદે ઊંધા માથે પટકાયું છે કે શેરબજારના નાના રોકાણકારો કે જેઓ શેરબજારની ખરી રમત જાણતા નથી તેઓ હવે શેરબજારના કહેવાતા જાણકારો પ્રત્યે રોષ દર્શાવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં એટલી ભયાનક મંદી આવી છે કે કોઈના વાદે ચડીને શેરબજારમાં રોકાણ કરતા અને રમતા લોકો પેટ ભરીને પછતાઈ રહ્યા છે. આજે શુક્રવારે પણ શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બપોરે 3.5 કલાકે શેરબજાર બંધ રહ્યું ત્યારે પણ આ નબળી સ્થિતિ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ફરી એક વખત લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 424 પોઈન્ટના ઘટાડા સાથે 75,311ના આંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 117 પોઈન્ટના ઘટાડા સાથે 22,795ના અંકે બંધ થયો હતો. આ અગાઉ ગઈકાલે ગુરુવારે પણ સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. HDFC બેંક અને ICICI બેંક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે તરફ ખેંચાયું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મહેસૂલી અધિકારીઓની બેઠકમાં કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ સહિતના મુદ્દે વિસ્તૃત સમીક્ષા કરી છે અને તંત્રને દબાણો શોધી કાઢવા તાકીદ કરી છે. ગુજરાતના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને દ્વારકાની નગરપાલિકાઓને અપગ્રેડ કરવા માટેની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. જામનગર નજીકના નાઘેડીમાં રહેતા કિશન દેવજીભાઈ રાઠોડ નામના યુવાન પર સુભાષ જગાભાઈ કંડોરિયા, આશિષ કંડોરિયા, જગાભાઈ કંડોરિયા તથા આલાભાઈ કંડોરિયા નામના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામજોધપુરના વનાણામાં દિનેશભાઈ નામના ભીલ શ્રમિકના 25 વર્ષના પત્ની સંગીતાબેનનું જંતુનાશક દવા છાંટતી વેળાએ ઝેરી અસરથી મોત થયું છે. જામનગર નજીકના બાલાચાડીમાં વર્ષ 2021-22માં મકાનોનો સર્વે ખોટી રીતે થયો હતો. આ બાબતે કલેક્ટર કચેરીમાં પત્ર પાઠવી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જામનગરના 4 PSI RK ગોસાઈ, PG પનારા, RH બાર, AM ચારણ તથા દ્વારકાના TD ચુડાસમા અને MD મકવાણાને PI તરીકેના પ્રમોશન મળ્યા છે. જામજોધપુરના તરસાઈ ગામના એક યુવાને એવી રજૂઆત કરી છે કે પોલીસે મારામારીના બનાવમાં હળવી કલમ લગાડી છે તથા 2 આરોપીના નામ ગુમ કરી દીધા છે. દ્વારકા જિલ્લાના 26 પોલીસ કર્મચારીની SP દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓ ખંભાળિયા, બેટ દ્વારકા, દ્વારકાધીશ મંદિરની સુરક્ષા તથા ભાણવડ સહિતના સેન્ટરમાં થઈ છે. જામનગરમાં 2 દિવસ અગાઉ વાસણની એક દુકાનમાં 1.25 લાખના વાસણોની ચોરી થયાની ફરિયાદ દાખલ થયા પછી રાજકોટના વિજય મુકેશ સોલંકી અને જેતપુરના રાહુલ મુકેશ સોલંકીની ધરપકડ થઈ છે. ખંભાળિયા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ મામલામાં રાજકોટના જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ ભોજાણીના પુત્ર વિજયભાઈ તે ધવલ, ચિરાગ અને સ્મિતાબેનના પિતાનું અવસાન થયું છે. 74 વર્ષના મૃદુલાબેન મણીલાલ મહેતા તે મણીલાલ છગનભાઈ મહેતાના દીકરીનું અવસાન થયું છે. અનિલભાઈ નારણદાસ ઠકરારના 50 વર્ષના પત્ની લીનાબેન તે યશ તથા હેન્સીના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાકુંભમાં સ્નાન કરતી યુવતીઓ અને મહિલાઓના અશ્લીલ વિડીયો બજારમાં ફરતા હોવાના રિપોર્ટથી દેશભરમાં ચર્ચાઓ. દિલ્હીમાં બીજેપી દ્વારા મફત વીજળી પરંતુ ગુજરાતમાં મફત વીજળીનો ઇનકાર કરતી સરકાર. ભુજ અને મુન્દ્રા વચ્ચે ખાનગી મિની બસ ટ્રેલરમાં ઘૂસી જતા 9 લોકોના કમકમાટી ભર્યા મોતથી અરેરાટી.
જામનગરમાં વધુ એક વખત બર્ધન ચોકમાં 85 દબાણો દૂર કરી માત્ર ₹4,900નો દંડ કરી વાહવાહ મેળવતી એસ્ટેટ શાખા. સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લાગશે એવી વિધાનસભામાં સ્પષ્ટતા કરતી સરકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.